परिवर्तन नंबर 4 आप्યું છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ માંથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ સૌથી પહેલા આપણે નિપજ ચેક કરી લેવાની બરાબર કઈ નિપજ ચેક કરવી છે તો જુઓ પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ એનું બંધારણ દોરીએ તો પ્રોપેન 2 ઓલ એટલે બીજા પર OH બીજા પર મિથાઇલ તો આ ઉદાહરણ થયું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલનું જેનું નામ થાય 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ તો બાળકો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ બરાબર 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ આ નિપજ બનાવવાની છે કોનામાંથી મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ માંથી મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ માંથી તો હવે તમે વિચારો મેં તમને ગયા લેક્ચરમાં જ કીધું કે જ્યારે કાર્બનની સંખ્યામાં સખત વધારો કાર્બનની સંખ્યામાં વધારો અથવા તો ઘટાડો અચાનક જ જોવા મળે તો પહેલો ચાન્સ આવશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં તમે જ મને કહો કે નિપજનો આલ્કોહોલ પ્રાથમિક છે દ્વિતીયક કે તૃતીયક તૃતીયક છે ને તો નિપજ તૃતીયક હોવાથી તમને કીધું એમ કીટોન હોવો જોઈએ તો હવે મેચ તો તમારું પાક્કું જ હોવું જોઈએ કે નિપજમાં કેટલા કાર્બન છે 4 બરાબર પ્રક્રિયકમાં કેટલા કાર્બન હતા એક જ તો 4 નિપજમાંથી પ્રક્રિયકનો એક કાર્બન ઘટાડો 3 વધે ને તો આમ 3 કાર્બનનો કીટોન જેને કહેવાય એસીટોન અથવા પ્રોપેનોન મુખ્ય પ્રક્રિયક આવશે તો આ પ્રક્રિયામાં બાળકો એસીટોન એની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા થાય આ પ્રક્રિયામાં નિયમ તમને આવડવો જોઈએ પાઈ બંધ તૂટે MgBr નીચે જાય બાકી બધું ઉપર લાગી જાય તો CH3 CH3 O MgBr અને મિથાઇલ સમૂહ ઉપરની તરફ જાય છે આજે મળ્યું ને એને મધ્યસ્થી નિપજ કહેવાય આ મધ્યસ્થી નિપજનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો તો MgBr પ્લસ અને OH માઇનસ આપશે MgOH અને O માઇનસ સાથે H પ્લસ જોડાઈને નિપજ કઈ આપે છે OH તો આમ નામ થશે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ તો એસીટોન અથવા તો પ્રોપેનોન એની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મધ્યસ્થી નિપજ અને છેલ્લે જળ વિભાજનથી જોઈતો તૃતીયક આલ્કોહોલ બનાવી શકાય 20 નંબરનો પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે ત્યારબાદ 21 નંબરનો પ્રશ્ન ટેક્સ્ટ બુકમાંથી જ છે પ્રક્રિયકો પૂછ્યા છે બીજું કંઈ નથી બરાબર એ માંથી બી બનાવવા શું જોઈએ તો એની વાત તમને કરી છે જે બુકમાંથી મળી રહેશે ત્યારબાદ 22 નંબરનો પ્રશ્ન જોઈએ તો એ 22મો પણ ટેક્સ્ટ બુકનું જો કારણ છે ચોપડીમાં આવી ગયું કે મિથોક્સી મિથેનનું ઉત્કલન બિંદુ ઇથેનોલની સરખામણીમાં ઓછું કેમ છે એટલે ઇથરના ઉત્કલન બિંદુ આલ્કોહોલથી ઓછા કેમ છે કારણ કે ઇથરમાં હાઇડ્રોજન બંધ જોવા મળતા નથી જુઓ તમને છે ને થોડુંક આઈડિયા આવે એટલે લખું છું આ મિથોક્સી મિથેન એના ઉત્કલન બિંદુ ઇથેનોલ કરતા નીચું છે કેમ હવે તમારી ટેક્સ્ટ બુકમાં છે ને ડાય ઇથાઇલ ઇથર અને બ્યુટેનોલ આપ્યું હતું 4 કાર્બનનું ઉદાહરણ હતું અહીંયા 2 કાર્બનનું છે ડાય મિથાઇલ ઇથર અને ઇથેનોલ છે નિયમ તો એ જ લાગુ પડવાનું ને આંશિક ધ્રુવીય બંધ છે H બંધ નથી ધ્રુવીય બંધ પણ છે H બંધ પણ છે પછી આલ્કોહોલના H બંધ તમારે દોરી નાખવાના કઈ રીતે દોરાય તો લખવાનું C2H5OH R એટલે C2H5OH R એટલે C2H5OH તો આમ આલ્કોહોલમાં આંતર આણવીય
H બંધ જોવા મળે છે આલ્કોહોલમાં આંતર આણ્વીય H બંધ જોવા મળે છે અને એટલા જ માટે બાળકો ઉત્કલન બિંદુ ઊંચું છે. ત્યારબાદ 23 નંબરનો પ્રશ્ન તમને જાતે આપું છું કારણ કે IUPAC નામકરણ તો 11 સાયન્સ થી તમને આવડે છે. ઓકે, પ્રશ્ન નંબર 24 ધ્યાનથી અને ગંભીરતાથી જુઓ. ખૂબ જ સારો પ્રશ્ન છે. ટીક લખો, ટીક કરો IMP. શું કહે છે જુઓ. પ્રશ્ન છે નીચે દર્શાવેલા ઈથર વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવવા માટે પ્રક્રિયકોના નામ અને સમીકરણ લખો. તમને છે ને નિપજ તરીકે ઈથર આપ્યું હશે. આ ઈથર વિલિયમસન સંશ્લેષણથી બનાવેલું છે. તો એને કઈ રીતે બનાવી શકાય એના પ્રક્રિયક સાથે જાતે વિચારીને સમીકરણ બનાવવાના છે. જેમ કે તમને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે 1 પ્રોપોક્સી પ્રોપેન 1 પ્રોપોક્સી પ્રોપેન આવો એક પ્રશ્ન પૂછ્યો કે આને કઈ રીતે બનાવશો. તો વિલિયમસન સંશ્લેષણ એનાથી પ્રોપોક્સી પ્રોપેન બનાવવું છે તો પહેલા નિપજ વિચારી લેવાની. ઓક્સિજન કાર્બન 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 આ થયું પ્રોપોક્સી પ્રોપેન. 1 પ્રોપોક્સી પ્રોપેન એટલે પહેલા કાર્બન પર પ્રોપોક્સી છે એટલે આ ચાલે બી નહીં. તમારે હાઇડ્રોજન લખવા પડે. CH3 CH2 CH2 ઓક્સિજન CH2 CH2 CH3. તો બાળકો 1 પ્રોપોક્સી પ્રોપેન વિલિયમસન સંશ્લેષણનું એક સાદું સિમ્પલ સૂત્ર સમજાવું તો આલ્કાઇલ હેલાઇડની સાથે સોડિયમ આલ્કોક્સાઇડની પ્રક્રિયા થાય. તો આ ઓક્સિજન R ને યુગ્મ આપે, RX નો યુગ્મ X લઈ જાય તો બનશે Na અને X આપે NaX વત્તા વધવાનું ROR. બરાબર. આ એક સાદું સૂત્ર છે વિલિયમસન સંશ્લેષણનું. જો તમારે અહીંયા R' રાખવું હોય તો અહીંયા R' લખી શકાય. બરાબર. એનો અર્થ એ થયો, ઊંધું વિચારો, એનો અર્થ એ થયો કે તમારે ROR બનાવવું હોય તો CO બંધ તોડીને ઓક્સિજનને સોડિયમ આપી દેવાનો અને R ને હેલોજન આપી દેવાનું. એમ અહીંયા બી હું શું કરું છું જુઓ, CO બંધ તોડીને ઓક્સિજનને સોડિયમ આપી દઉં, કાર્બનને હેલોજન આપી દઉં. તો ચલો લખી નાખીએ. CH3 CH2 CH2O માઇનસ Na પ્લસ સોડિયમ પ્રોપોક્સાઇડ. એની પ્રક્રિયા 1 બ્રોમો પ્રોપેન સાથે થાય. એની પ્રક્રિયા 1 બ્રોમો પ્રોપેન સાથે થાય. સોડિયમ પ્રોપોક્સાઇડની પ્રક્રિયા 1 બ્રોમો પ્રોપેન સાથે થવાથી 1 પ્રોપોક્સી પ્રોપેન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. શું મળશે? 1 પ્રોપોક્સી પ્રોપેન. તો આને કહેવાય સ્ટ્રક્ચર A. ઓકે, આટલું જ વિચારવાનું છે. ચલો બીજું ઉદાહરણ. બીજું ઉદાહરણ છે ઇથોક્સી બેન્ઝીન. બીજું છે ઇથોક્સી બેન્ઝીન. આનું સમીકરણ તો ઓલરેડી મેં ટેક્સ્ટ બુકમાં જ થિયરીમાં સમજાવી દીધું છે. એને કહેવાય બાળકો ફેનિટોલ. શું કહેવાય? ફેનિટોલ. જ્યારે બેન્ઝીન ઉપર 2 કાર્બન હોય તો ફેનિટોલ અને એક જ કાર્બન હોય એનિસોલ. તો આ ફેનિટોલ કઈ રીતે બને? એટલે કે ઇથોક્સી બેન્ઝીન કઈ રીતે પ્રાપ્ત થશે? તો તમે જ કહો કયો CO બંધ પ્રબળ છે? બેન્ઝીન વાળો પ્રબળ હોય ને તો કયો CO બંધ તૂટે? એલિફેટિક અને ઓક્સિજન વાળો. કીધું એમ O ને સોડિયમ આપી દો, કાર્બન ને હેલોજન આપી દો તો લખાય સોડિયમ ફિનોક્સાઇડ. એટલે કે બેન્ઝીન ઉપર ONA
એની પ્રક્રિયા CH3CH2Br બ્રોમો ઇથેન સાથે થાય તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સોડિયમ અને Br આપશે NaBr અને જ્યાંથી છૂટું પડે ત્યાંથી જોડાઈ જાય ફેનિટોલ બની જાય. આની જગ્યાએ તમને એવું પૂછ્યું હોય એનિસોલ તો અહીંયા બ્રોમોમિથેન કરી દો. બેન્ઝીન ઉપર OCH3 એનિસોલ, બેન્ઝીન ઉપર OC2H5 ફેનિટોલ. અને શોર્ટમાં યાદ રાખવા માટે નામકરણ વખતે શીખવાડ્યું હતું એનિસ્મોલ ફેનિટોલ. એટલે ઓછા કાર્બન હોય તો એને એનિસોલ કહેવાય અને જો વધુ કાર્બન હોય તો એને ફેનિટોલ કહેવામાં આવે છે. બરાબર. ચલો ત્યારબાદ છેલ્લું છે, અચ્છા એટલે ત્રીજું છે 2-methoxy 2-methyl propane. 2-methoxy 2-methyl propane જેને સમીકરણ 3 વાર ઘસીને કર્યા હશે તૈયાર, એને ખરેખર ભણવાની મજા આવતી હશે. 2-methoxy 2-methyl propane ઓલરેડી ટેક્સ્ટ બુક નું જ ઉદાહરણ છે. પહેલા તો હું પ્રોપેન ના 3 કાર્બન લખી નાખું છું. જુઓ કયા કયા, તો આ 1, આ 2 અને આ 3. એમાં બીજા કાર્બન પર મિથોક્સી છે એટલે અહીંયા ઓક્સિજન અને મિથોક્સી બનાવી દઉં. એ જ બીજા કાર્બન પર CH3 છે તો આ થયું 2-methoxy 2-methyl 2-methoxy 2-methyl propane. શું આવશે? પ્રોપેન. 2-methoxy 2-methyl propane કહે છે. હવે આ 2-methoxy 2-methyl propane બનાવવું હોય, ઓકે, 2-methoxy 2-methyl propane બનાવવું હોય તો શું કરવાનું? તો તમને આગલી થિયરીમાં જ કીધું હતું કે તૃતીયક વાળો બંધ સહેલાઈથી તૂટે. બરાબર, તૃતીયક વાળો બંધ સહેલાઈથી તૂટી જાય. બરાબર, તો અહીંયા મૂકીશું CH3ONA સોડિયમ મિથોક્સાઇડ વત્તા લખીશું CH3CH3CH3Br. બરાબર, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો Na અને Br શું બનાવશે? NaBr અને OCH3 સમૂહ આની સાથે જોડાઈને ઈથર આપશે. એટલે તમે એવું વિચારશો કે સાહેબ અહીંયાથી બંધ તોડ નાખીએ, બરાબર, અને સોડિયમ મિથોક્સાઇડ અને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ થી નિપજ મળશે. ખોટા છો તમે. કેમ ખોટા છો? મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું કે વિલિયમસન સંશ્લેષણમાં હેલાઇડ હંમેશા પ્રાથમિક હોવો જોઈએ. જો હેલાઇડ પ્રાથમિક ન હોય તો પછી વિસ્થાપનની જગ્યાએ વિલોપન થઈને આલ્કિન નિપજ મળે છે. તમે જ મને કહો, આ બ્રોમિન વાળો કાર્બન કેટલા કાર્બન સાથે? 3. એટલે આ તો તૃતીયક હેલાઇડ થયો. તો પછી આ વિસ્થાપન પ્રક્રિયા થાય નહીં, વિલોપન પ્રક્રિયા થઈને અહીંયા આલ્કિન બની જાય. એટલે જમણી સાઈડ વાળી નિપજ તો મળશે જ નહીં, ડાબી સાઈડ વાળી નિપજ મળશે. ખબર પડી? રાઈટ સાઈડ ની પ્રોડક્ટ નહીં મળે. કઈ પ્રોડક્ટ મળશે? લેફ્ટ સાઈડ ની. ઠીક હે? એટલા માટે તમારું ડિસિઝન અહીંયા ખોટું છે. યુ આર રોંગ હિયર. ઓકે, તમે અહીંયા ખોટા છો. એટલે મારે ફટાફટ સાચી પ્રક્રિયા લખવા માટે અહીંયા રફ કરવું પડશે. ફરીથી વિલિયમસન સંશ્લેષણનો નિયમ યાદ રાખજો. જો ઈથર પ્રાપ્ત કરવો હોય તો હેલાઇડ હંમેશા પ્રાથમિક હોવો જોઈએ. હવે જો ઓક્સિજનની જમણી બાજુ તૃતીયક પ્રક્રિયક છે, ડાબી બાજુ પ્રાથમિક છે, એટલે તમારે કમ્પલસરી આ CO બંધ તોડવો પડે. તો પ્રક્રિયા આ રીતે લખાય: બ્રોમોમિથેન એટલે કે પ્રાથમિક હેલાઇડ, એની પ્રક્રિયા સોડિયમ તૃતીયક બ્યુટાઇલ ઓક્સાઇડ સાથે સોડિયમ તૃતીયક બ્યુટાઇલ ઓક્સાઇડ સાથે થાય તો Na અને Br બનાવશે NaBr અને
2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો આમાં લોજિક બધી દિશાએથી દોડાવવું પડે. ચલો એમાં ચોથો પ્રશ્ન આપ્યો છે ક્વેશ્ચન નંબર 4 લખ્યું છે 1 મિથોક્સી ઇથેન 1 મિથોક્સી ઇથેન આમાં 1 લખવાની કોઈ જરૂર નથી. જો આ રીતે મિથોક્સી એટલે મિથાઇલ વત્તા ઓક્સિજન અને ઇથેન થયું 1 મિથોક્સી ઇથેન. હવે આમાં તમે કોઈ બી પ્રક્રિયા લખો ને તો ચાલે. કેમ ખબર છે? બંને સમૂહ પ્રાથમિક છે. જુઓ મિથાઇલ અને ઇથાઇલ. તો તમે કદાચ બ્રોમોમિથેન વત્તા સોડિયમ ઇથોક્સાઇડ લઈ લો તો બી એ જ નિપજ મળે, અથવા તો બ્રોમો ઇથેન એટલે કે CH3CH2Br એની સાથે સોડિયમ મિથોક્સાઇડ લઈ લો તો પણ એ જ નિપજ મળે છે. સમજ પડી? બ્રોમોમિથેન સોડિયમ ઇથોક્સાઇડ, બ્રોમોઇથેન સોડિયમ મિથોક્સાઇડ બંનેની સાથે આ જ પ્રક્રિયા થાય. બાળકો Na અને Br બનાવશે NaBr. તો બાકી શું રહેવાનું? જોડી દો. તો મિથોક્સી ઇથેન અર્થાત ઇથાઇલ મિથાઇલ ઇથર પ્રાપ્ત થશે. ઓકે, તો આ વિલિયમસન સંશ્લેષણ પર આધારિત પ્રશ્નો છે જે તમને ઇઝીલી આવડશે. થોડીક થિયરી વાંચવી તો આમાં કોઈ ભૂલ પડે નહીં. ત્યારબાદ 25 નંબરનો પ્રશ્ન થિયરેટિકલ છે. ઓકે, 25 નંબરનો ક્વેશ્ચન થિયરેટિકલ ક્વેશ્ચન છે. 26મો પ્રશ્ન ચોપડી પર જ આધારિત છે. ક્રિયાવિધિ પૂછી છે પણ 26મો પ્રશ્ન છે ને અડધો હું તમને સમજાવીશ પરિવર્તનનો. ક્રિયાવિધિ તમારે જાતે તૈયાર કરી નાખવાની. તો જો 26મા પ્રશ્નમાં તમને કીધું છે પ્રોપેન 1 ઓલ. પ્રશ્ન આવો છે પ્રોપેન 1 ઓલ માંથી 1 પ્રોપોક્સી પ્રોપેન 1 પ્રોપોક્સી પ્રોપેન કઈ રીતે બનાવી શકાય? પ્રોપેન 1 ઓલ માંથી 1 પ્રોપોક્સી પ્રોપેન કઈ રીતે બનાવી શકાય? તો બાળકો 1 પ્રોપોક્સી પ્રોપેન હમણાં તમને શીખવાડ્યું. પાછળથી નામ જોવાનું. પ્રોપેન એટલે 3 કાર્બન, એના પહેલા કાર્બન પર પ્રોપોક્સી છે એટલે પ્રોપાઇલ વત્તા ઓક્સિજન છે. તો આપણે લખીએ CH3 CH2 CH2O CH2 CH2 CH3 that is 1 propoxy propane. Okay, 1 propoxy propane આ બનાવવું છે તમારે પ્રોપેન 1 ઓલ માંથી. તો એક સીધી વાત કહું, CH3 CH2 CH2OH પ્રોપેન 1 ઓલ કહેવાય. બરાબર? શું કહેવાય? પ્રોપેન 1 ઓલ. ચલો એની સોડિયમ સાથેની પ્રક્રિયા કરો તો આલ્કોહોલ સોડિયમ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. હાઇડ્રોજનને દૂર કરી સોડિયમ દાખલ થાય તો નિપજ મળશે સોડિયમ પ્રોપોક્સાઇડ. શું મળે નિપજ? સોડિયમ પ્રોપોક્સાઇડ. તો પ્રોપેનની સોડિયમ સાથેની રાસાયણિક પ્રક્રિયા થાય તો આ રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ મુક્ત થઈને સોડિયમ પ્રોપોક્સાઇડ બનશે. આ સોડિયમ પ્રોપોક્સાઇડ હવે કાર્બન ગણી નાખો. 3 કાર્બનનો આલ્કોક્સાઇડ છે, સામે 6 કાર્બન છે. તો આ સોડિયમ પ્રોપોક્સાઇડ બ્રોમોપ્રોપેન સાથે જોડાય, નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ સાથે જોડાય તો ઉપર આવી ગયું ને Na અને Br શું આપશે? NaBr. તો આમ ડાયપ્રોપાઇલ ઇથર એટલે કે 1 પ્રોપોક્સી પ્રોપેન પ્રાપ્ત થાય છે. તો તમે જોયું પ્રોપેન 1 ઓલ માંથી સોડિયમ પ્રોપોક્સાઇડ બનાવો. સોડિયમ પ્રોપોક્સાઇડ બની જાય તો 1 બ્રોમોપ્રોપેન સાથે પ્રોપોક્સી પ્રોપેન આપશે. ઓકે, ત્યારબાદ 27મો પ્રશ્ન ટેક્સ્ટબુક નો જ છે. નિર્જલીકરણ છે ને આલ્કોહોલનું,
એના ઉપર આધારિત પ્રશ્ન છે. ઓકે, ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 28 લખો મોસ્ટ આઈએમપી. ઓકે, લખ્યું છે આપેલા સંયોજનોની HI સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજાવો. આપેલા સંયોજનોની HI સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજાવો. એમાં પહેલું છે 1-પ્રોપોક્સીપ્રોપેન. 1-પ્રોપોક્સીપ્રોપેન. બરાબર. એનું સાદું સૂત્ર લખું ને તો પ્રોપોક્સીપ્રોપેન એટલે 3 કાર્બન બંને બાજુ આવે. એની HI સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો હવે જુઓ બંને બાજુ એક સરખા સમૂહ છે. ડાબી બાજુ 3 કાર્બન, જમણી બાજુ 3 કાર્બન. તો કોઈ બી CO બંધનું ખંડન કરો તો ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ હોવાથી માઇનસ બને અને કાર્બન પ્લસ બને. હાઇડ્રોજન પ્લસ હોય, આયોડિન શું હોય? માઇનસ. તો નિપજ મળશે 1 2 3 OH. 1 2 3 OH. અને બીજી બાજુ બનશે 1 2 3 I. એટલે પ્લસ સાથે I માઇનસ જાય, માઇનસ સાથે H પ્લસ આવે. તો પ્રોપેન 1-ઓલ અને 1-આયોડો પ્રોપેન પ્રાપ્ત થાય છે. પ્રોપેન 1-ઓલ અને 1-આયોડો પ્રોપેન પ્રાપ્ત થશે. ઓકે, તો આ થઈ નિપજ HI સાથેની રાસાયણિક પ્રક્રિયા. એમાં બીજો પ્રશ્ન છે એનિસોલ સાથેની પ્રક્રિયા. બરાબર, થિયરીમાં તમને મજબૂત રીતે સમજાવેલ છે. ઓક્સિજન ઉપર આને આપણે શું નામ આપ્યું હતું? એનિસોલ. તો બાળકો ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી સંસ્પંદન થાય પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં. તો ફિનાઇલ ઓક્સિજન બંધ ટૂંકો અને મજબૂત છે, જ્યારે આલ્કાઇલ ઓક્સિજન બંધ લાંબો છે. એની HI સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે, કાર્બન પ્લસ, ઓક્સિજન માઇનસ, H પ્લસ અને I માઇનસ. ધનાયન સાથે ઋણાયન જાય, ઋણાયન સાથે ધનાયન જાય. આટલું ખબર ના પડે તો પછી એનું બધું જ જાય. તો જો CH3 પ્લસ અને I માઇનસ, CH3I. અને બેન્ઝીન ઉપર O માઇનસ હતું, એની સાથે H જોડાય અને ફિનોલ નિપજ આપે છે. કઈ નિપજ આપે? ફિનોલ. ઓકે, જસ્ટ અ મિનિટ, એક કોલ આવ્યો છે. પ્રશ્ન નંબર 29 જે છે ને ઓલરેડી ટેક્સ્ટબુક રિલેટેડ છે કે કેમ ઈથરના ઇલેક્ટ્રોન અનુરાગી ગુણધર્મો પર આધારિત છે, જે ટેક્સ્ટબુકમાં મળી જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 નંબર. હવે 30મો પ્રશ્ન છે ને એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ ટેક્સ્ટબુકમાં, પણ અલગ સંદર્ભમાં છે. તમને એવું કીધું છે કે ડાયમિથાઇલ ઇથર એની હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી મિથાઇલ આયોડાઇડ અને પાણી નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. આ સમીકરણની ક્રિયાવિધિ સમજાવો. પ્રશ્ન છે ડાયમિથાઇલ ઇથર એની HI સાથેની પ્રક્રિયાથી આયોડોમિથેન મળે છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. તો બાળકો અત્યાર સુધી તમને ક્રિયાવિધિ ટેક્સ્ટબુકની જ પૂછતા હતા, અને જો ટેક્સ્ટબુકની ક્રિયાવિધિ આવડે તો આવડવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, કોઈ એટલે કોઈ જ શંકાને સ્થાન નથી. પણ આની ક્રિયાવિધિ હું તમને 100% સમજાવીશ. બરાબર, આપણે CO બંધના ખંડનની પ્રક્રિયામાં જે ક્રિયાવિધિ હતી ને એ જ આવશે. જુઓ, પહેલું સ્ટેપ તમને દેખાય છે ડાયમિથાઇલ ઇથર એ HI ના અણુ સાથે પહેલા સ્ટેપમાં જોડાય. આ પ્રક્રિયાને કહેવાય પ્રોટોનેશન. તમને યાદ હશે
અહીંયા ઓક્સિજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન પાસે જાય, HI નું યુગ્મ આયોડિન લઈ જાય તો બનશે I માઇનસ 1 2 3 4 5 6 7 8 વત્તા નિપજ મળશે પ્રોટોનેટેડ ઇથર. શું નિપજ મળે? પ્રોટોનેટેડ ઇથર. ઓકે, તો આમ ડાયમિથાઇલ ઇથર એની HI સાથેની પ્રક્રિયા કરતા પ્રોટોનેશન થઈને તેમાંથી હાઇડ્રોજન જોડાઈ જાય ઓક્સિજન સાથે તો નિપજ મળશે પ્રોટોનેટેડ ઇથર. પહેલું સ્ટેપ કમ્પ્લીટ. ઓકે, પહેલા સ્ટેપને આપણે કહેતા હતા ઝડપી સ્ટેપ પ્રોટોનેશન. સ્ટેપ નંબર 2, આ જે પ્રોટોનેટેડ ઇથર છે 1 2 3 4 5 6 7 8 પ્રોટોનેટેડ ઇથર, ઓકે, એના સંપર્કમાં I માઇનસ આયન છે. એના સંપર્કમાં I માઇનસ આયન છે તો ધીમી ધીમી રાસાયણિક પ્રક્રિયા થાય. CO બંધનું ખંડન ધીમે ધીમે થશે. કુદરતનો નિયમ છે કે બંધ બનાવતા વાર નથી લાગતી પણ બંધ તૂટે એ ધીમે ધીમે હોય છે. તો અહીંયા CO બંધનું ખંડન થઈ યુગ્મ લઈ જાય ઓક્સિજન તો નિપજ મળશે CH3OH મિથેનોલ. CO નું ખંડન થઈ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જાય CH3OH, બરાબર. અને મિથાઇલ છે ને એને યુગ્મ આપશે આયોડીન, हमारे इलेक्ट्रॉन आपके पास. તો આયોડીન કેન્દ્રાનુરાગી હુમલો મિથાઇલ ઉપર કરીને મુખ્ય નિપજ આપશે મિથાઇલ આયોડાઇડ. તો બે સ્ટેપ થયા. પહેલું ઝડપી, એમાં પ્રોટોનેશન. બીજું ધીમું, એમાં કેન્દ્રાનુરાગી હુમલો થઈ એક નિપજ અને આલ્કોહોલ મળ્યું. આની આ જ બે સ્ટેપ એની કોપી મારવાની. હવે મિથેનોલનો વારો. તો આ મિથેનોલ એની પ્રક્રિયા HI સાથે થાય, ઝડપી પ્રક્રિયા. તો મિથેનોલની HI સાથે ઝડપી પ્રક્રિયા થશે તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આયોડીન તરફ ખસે એટલે નિપજ મળે I માઇનસ વત્તા ઓક્સિજન શું કે हमारे इलेक्ट्रॉन आपके पास. તો મિથેનોલ એમાંથી નિપજ મળશે બાળકો પ્રોટોનેટેડ મિથેનોલ. પ્રોટોનેટેડ મિથેનોલ. તો જો ઇથર માંથી બન્યું હતું પ્રોટોનેટેડ ઇથર, એવું બન્યું મિથેનોલ માંથી પ્રોટોનેટેડ મિથેનોલ. પહેલી પ્રક્રિયામાં પ્રોટોન ઉમેરાતો હોવાથી તેને પ્રોટોનેશન કહેવામાં આવે છે. હવે આ જે પ્રોટોનેટેડ મિથેનોલ બની ગયો, આ જે પ્રોટોનેટેડ મિથેનોલ બની ગયો એની પ્રક્રિયા I માઇનસ સાથે થાય. એની પ્રક્રિયા I માઇનસ સાથે થાય ધીમે, બરાબર. તમે જુઓ આ પ્રોટોનેટેડ મિથેનોલ કહેવાય. પ્રોટોનેટેડ મિથેનોલની પ્રક્રિયા એ તમે જોઈ શકો છો પ્રોટોનેટેડ મિથેનોલની પ્રક્રિયા ધીમે ધીમે થાય તો એમાં CO બંધનું ખંડન થશે અને બંધનું યુગ્મ ઓક્સિજન લઈ જાય તો પાણી છૂટું પડે. ये तो होना ही था. અને મિથાઇલ ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી આયોડીન શું કહેશે हमारे इलेक्ट्रॉन आपके पास. તો આયોડોમિથેન મળે છે. તો પહેલું સ્ટેપ બેઉમાં પ્રોટોનેશન, બીજામાં કેન્દ્રાનુરાગી હુમલો. તો આખી પ્રક્રિયાની મુખ્ય નિપજોને બોક્સમાં દર્શાવું તો પ્રક્રિયા થઈને 2 મોલ આયોડોમિથેન અને પાણી પ્રાપ્ત થાય છે. તો ચોપડીમાં છે ને તમને ખ્યાલ હશે ડાયમિથાઇલ ઇથરની જગ્યાએ ઇથાઇલ મિથાઇલ ઇથર હતું, બરાબર. આ પ્રક્રિયા છે ને એ SN2, બીજું અને ચોથું સ્ટેપ SN2 પ્રક્રિયાનું છે. તો ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 30. સોરી, કદાચ આ પ્રશ્ન 29મો છે. ના, 30મો પ્રશ્ન છે. મિથોક્સીમિથેનની HI સાથેની પ્રક્રિયા. 31મો પ્રશ્ન ટોટલી ટેક્સ્ટ બુક નો જ છે એટલે એમાં કઈ ખાસ કરવાનું નથી.
ચોપડીની બેઠી રાસાયણિક પ્રક્રિયાઓ પૂછી છે, જેમ કે એનિસોલનું મિથાઇલેશન, એનિસોલનું એસાઇલેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, આ બધું પૂછ્યું છે. પ્રશ્ન નંબર 32 સ્વાધ્યાયનો છેલ્લેથી બીજો પ્રશ્ન વાંચો. શું કહે છે? યોગ્ય આલ્કિન સંયોજનોમાંથી નીચેની નિપજો કઈ રીતે બનાવશો? એટલે યોગ્ય આલ્કિન શોધવાનો, વરરાજા શોધવાના, મેરેજ કરાવવાના અને છેલ્લે પ્રોડક્ટ બનાવવાની. બરાબર? ચલો, સૌથી પહેલો પ્રશ્ન આ રીતે હું લખું છું. સાયક્લોહેક્સેન, એની ઉપર CH3 અને OH આવશે. આ કઈ રીતે બને? બરાબર, સાયક્લોહેક્સેન એની ઉપર CH3 અને OH આવશે. આ બનાવવું છે. પહેલા પર મિથાઇલ, પહેલા પર OH, તો આને લખાય 1 મિથાઇલ સાયક્લોહેક્સેન 1-ઓલ, અથવા તો સાયક્લોહેક્સેનોલ લખો તો પણ ચાલે. તો 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ અથવા સાયક્લોહેક્સેન 1-ઓલ બનાવવું છે. ડિફરન્ટ રેફરન્સ બુકમાં ડિફરન્ટ પદ્ધતિ આપી છે, પણ હું જે અત્યારે મેથડ આપું ને એ સૌથી ટૂંકી એક જ સ્ટેપની મેથડ છે. સાયક્લોહેક્સેન પર આપણે જો ડબલ બોન્ડ CH2 મૂકી દઈએ તો આનું નામ થાય બાળકો મિથિલિન સાયક્લોહેક્સેન. તમારે જરૂર નથી નામ લખવાની, પણ CH2 સમૂહને મિથિલિન સમૂહ કહેવાય, તો નામ થશે મિથિલિન સાયક્લોહેક્સેન. એનું એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન કરો પાણીની હાજરીમાં, તો પાણીની હાજરીમાં એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન કરો તો બે આયનો આવશે, H+ અને OH-. બે આયનો આવે, H+ અને OH-. ઓકે, તો એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન, એમાં તમને ખબર છે માર્કો-નિકોવના નિયમનું પાલન થાય. માર્કોવ-નિકોવ. તો જો પાઈ બંધ તૂટે છૂટી પડે, સંયોજકતા પૂરી કરે HOH. તમે જ મને કહો કે આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન? એક પણ નહીં, કારણ કે 4 બંધ બની ગયા છે. 1 2 3 4. આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન? 2. તો માર્કો-નિકોવ શું કહેતા હતા? વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય તો OH અંદર, H બહાર, આ રીતે બંધ બને એટલે થશે CH3 અને OH. આ રીતે છૂટા પડે છે. બરાબર? તો ધીસ ઇઝ કોલ્ડ નંબર 1. બરાબર? આ રિએક્શન ખાસ તમે એક સ્ક્રીનશોટ પાડી જ લો. બરાબર? એકાદ રેફરન્સ બુક મેં જોઈ હતી, યોગી કે મોડર્ન જેવું હતું, એમાં 3 સ્ટેપની રિએક્શન આપી હતી. અને આઈ ડોન્ટ થિંક સો તમારે આટલી બધી મહેનત આવા રિએક્શન્સમાં કરવી પડે. ઓકે, ક્લિયર? ચલો આગળ વધીએ. સ્ટેપ નંબર 2. બીજા સ્ટેપમાં તમને નિપજ આપી છે પતંગિયા જેવી. જો આમ 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 આમ, અહીંયા આવશે ઉપર OH અને અત્રે આવશે ડેશ. બરાબર? તો બોન્ડ લાઇન સ્ટ્રક્ચર, ઓકે, બંધ ધરી અથવા તો બંધ રેખા બંધારણ તમને આપ્યા હોય તો પહેલા એને સાદા બંધારણમાં ફેરવી નાખવાના. કાર્બન ગણી નાખો. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ચોથા કાર્બન પર મિથાઇલ અને ચોથા કાર્બન પર OH હોય તો આને કહેવાય 4 મિથાઇલ હેપ્ટેન 4-ઓલ. 4 મિથાઇલ હેપ્ટેન 4-ઓલ. તો આ આલ્કોહોલને આલ્કિન માંથી બનાવવું છે. તો મારું તો તમને એ જ કહેવું છે કે કામ કરો ને, આ OH સમૂહને દૂર કરવો પડે અને એક હાઇડ્રોજનને દૂર કરવો પડે. હવે બંને બાજુ તમે જોઈ શકો છો 3 કાર્બન જ છે, અથવા નીચે એક કાર્બન છે,
તો OH વાળાને આલ્ફા કહીએ તો કોઈ બી બીટાને પસંદ કરીને હાઇડ્રોજન કાઢી નાખો. આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ, બીટા પરથી હાઇડ્રોજન. તો આવું બનાવી દેવાનું 1 2 3 4 5 6 7. ચોથા કાર્બન પર મિથાઇલ એમનો એમ OH કાઢીને ડબલ બોન્ડ કરી નાખો તો થઈ ગયો ને આલ્કીન. CH3 CH2 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 CH3. હવે આ આલ્કીન નું નામ લખવું હોય તો લખાય 4 મિથાઇલ. 7 કાર્બન છે એટલે હેપ્ટ 3 ઇન. કાર્બન જુઓ, ચોથા કાર્બન પર મિથાઇલ, ત્રીજા ઉપર ડબલ બોન્ડ. તો 4 મિથાઇલ હેપ્ટ 3 ઇન એનું એસિડિક માધ્યમમાં પાણી વડે જળ વિભાજન કરો તો માર્કોનિકોના નિયમનું પાલન થશે. શું થાય છે? પાઇ બંધ, તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે HOH. તો H+ અને OH- આયનો ઉત્પન્ન થશે. એમાં OH- આયન ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય એટલે OH- અંદર અને H બહાર જોડાઈને 4 મિથાઇલ બ્યુટેન ફોરોલ હેપ્ટેન ફોરોલ બનાવે છે. તો સ્ટ્રક્ચર ખાસ સમજીને દોરવું તો અને તો જ તમને ખ્યાલ આવશે કે કેટલું સરળ પ્રશ્ન છે. ઓકે, ચલો એમાં ત્રીજું એક્ઝામ્પલ આપ્યું છે આ રીતે 1 2 3 4 5 અને OH. બરાબર, આનું બંધારણ આવશે જો આ રીતે 1 2 3 4 5. બીજા કાર્બન પર OH છે ને તો લખાય કેવું? CH3 CH CH2 CH2 CH3. આનું નામ થશે બાળકો પેન્ટેન ટુ ઓલ. શું નામ થાય? પેન્ટેન ટુ ઓલ. તો આ પેન્ટેન ટુ ઓલ બને કઈ રીતે? કઈ રીતે બને? તો 1 2 3 4 5. પહેલા કાર્બન પર દ્વિબંધ મૂકી દો તો એને કહેવાય પેન્ટ 1 ઇન. બરાબર, તમારે કરવાનું શું શીખવાડેલું છે? OH વાળો કાર્બન આલ્ફા કોઈ બી એક પડોશી પરથી હાઇડ્રોજન ઓછો કરી નાખો તો આલ્ફા બીટામાં ડબલ બોન્ડ થાય ને. તો આમ પેન્ટ 1 ઇન, યુ કેન સી પેન્ટ 1 ઇન એનું એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન એસિડિક માધ્યમમાં થાય તો માર્કોનિકોના નિયમનું પાલન થશે. બોલો, નિયમ શું કહે છે? પાઇ બંધ, તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે HOH. તો બે ઓપ્શન હતા, H અંદર OH બાર, OH અંદર H બાર. પણ માર્કોનિકોએ કીધું છે કે ઉત્પન્ન થતો OH- સમૂહ ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય, ये अंदर की बात है. અને એટલા જ માટે નિપજ તમને મળશે પેન્ટેન ટુ ઓલ. શું મળે બાળકો? પેન્ટેન ટુ ઓલ. અંડરસ્ટુડ? ચાલો, એ જ રીતે છેલ્લું ઉદાહરણ છે 31 નંબરના પ્રશ્નમાં. 32 નંબરના પ્રશ્નમાં બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપ્યું છે બેન્ઝીન વલય. એની ઉપર આ રીતે ડેશ ડેશ ડેશ, બીજું આપ્યું છે આમ ડેશ અને OH. આ તમને જોઈને એવું લાગે કે હારું ખતરનાક છે, પણ બળક घबराने का नहीं, समझा क्या? सिर्फ सोचने का. चलो હવે હું અહીંયા લખું છું કાર્બન. ઉપરની સાઈડ એક મિથાઇલ સમૂહ છે. આવો, બે કાર્બન ધર્યા ને. નીચેની સાઈડ બે છે એટલે અહીંયા હું બે કાર્બન મૂકી દઉં છું, એક અને એક, બે. નીચે આવશે OH. તો બંધારણ, પાકું બંધારણ આવું થાય. બેન્ઝીન નથી પણ સાયક્લોહેક્ઝેન ની ઉપર સાયક્લોહેક્ઝેન ની ઉપર CH2 CH3 CH3 OH. આ એનું બંધારણ થયું. હવે તમારે આ બનાવવું હોય તો મેં તમને હમણાં જ શીખવાડ્યું OH વાળો કાર્બન આલ્ફા અને પડોશી કાર્બન બીટા. હવે આના ત્રણ પડોશી છે, આ પણ બીતો, આ પણ બીતો, આ પણ બીતો.
ત્રણે ત્રણ બીટા ઉપર હાઇડ્રોજન છે, કોઈ બી જગ્યાએ દ્વિબંધ બનાવી દો. ચલો, આ સાયક્લોહેક્સેન, એની ઉપર કાર્બન, ઉપરનો CH3 એમને એમ રાખવું, ડબલ બોન્ડ CH3 લઈ લઈએ, આલ્ફા પરથી OH, બીટા પરથી H, આ બંને દૂર કરીએ, અને હવે આની પ્રક્રિયા જો એસિડિક માધ્યમમાં જળ વિભાજન થાય, જો આની પ્રક્રિયામાં એસિડિક માધ્યમમાં જળ વિભાજન થાય તો માર્કોવ-નિકોવના નિયમનું પાલન થશે. વધુ વિદ્યુત ઋણ ઘટક કોણ છે? OH-. એ દ્વિબંધને તોડીને ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય તો OH અંદર H બાર, તો બોલો નિપજ મળી કે નહીં? OH અંદર H બાર, નિપજ મળી. તો આ રીતે તમને ફાઇનલ નિપજ પ્રાપ્ત થશે. નિપજનું નામ લખવું હોય અને પ્રક્રિયકનું તો જુઓ કેટલા કાર્બનની શૃંખલા છે, 1 2 3 4. એમાં બીજા કાર્બન પર સાયક્લોહેક્સાઇલ સમૂહ છે ને, એટલે લખાય 2 સાયક્લોહેક્સાઇલ, 2 સાયક્લોહેક્સાઇલ. 4 કાર્બન છે એટલે લખીશું બ્યુટેન 2 સાયક્લોહેક્સાઇલ. 4 કાર્બન એટલે બ્યુટ 2 ઇન, બ્યુટ 2 ઇન. 1 2 બીજા પર સાયક્લોહેક્સાઇલ, બીજા પર ડબલ બોન્ડ. સેમ વે અહીંયા બીજો 1 2 3 4, 4 કાર્બન છે, લખાય 2 સાયક્લોહેક્સાઇલ. અહીંયા આલ્કિન હતું તો 2 ઇન કર્યું, અહીંયા આલ્કોહોલ છે તો બ્યુટેન 2 ઓલ આવશે. ઓકે, તો ખૂબ સારો પ્રશ્ન છે. નિપજને જોઈને ખબર પડવી જોઈએ કે પ્રક્રિયકો કેવા હોવા જોઈએ. વડ એવા ટેટા, ભાગ એવા બેટા. ઓકે, ચલો આજનો અને આ ચેપ્ટરનો સૌથી છેલ્લો પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ. એ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 33. જરા હટકે, મોસ્ટ IMP. પ્રશ્ન એ છે કે CH3CH, CH3CH, OHCH3, આની લ્યુકાસ કસોટી કરો HBr સાથે. તો આ આલ્કોહોલની HBr સાથે લ્યુકાસ કસોટી કરો તો નિપજ મળે છે આ રીતે CH3 C Br CH3 CH2 CH3 ફૂલ સ્ટોપ. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. પ્રશ્ન લગભગ ખ્યાલ આવી ગયો છે શું કહેવા માંગે છે. પ્રક્રિયક માંથી નિપજ, આલ્કોહોલ માંથી હેલાઇડ નિપજ મળે છે, તો આ પ્રક્રિયાની મિકેનિઝમ અથવા ક્રિયાવિધિ સમજાવો. તો તમને એવું થાય કે સાહેબ જવા દો ને, ચોપડી ખોલી નાખશું, જવાબ મળી જશે. એ નહીં તો એના જેવું તો મળશે, બિલકુલ નહીં મળે. અહીંયા એનું કારણ કહું, જો ત્રીજા કાર્બન પર OH છે ને, જમણી સાઈડ થી બીજા કાર્બન પર OH છે, OH નું વિસ્થાપન Br કરે છે, પણ મારું હારું એ એની બાજુના કાર્બન પર જોડાય છે. તો પડી આ જે આલ્કોહોલ હતો ને, એ જે કાર્બન સાથે જોડાયેલો હતો એ કાર્બન સાથે બ્રોમિન નથી જોડાતો, એના પડોશી કાર્બન સાથે જોડાય છે. વાય, શું કામ, કેમ? હવે તમને પ્રશ્ન થયો હશે, બરાબર? તો એની ક્રિયાવિધિ સમજાવીએ તો ઓલરેડી એમને તમને આવડી જશે. હું તમને પૂછું છું, મનમાં એનો જવાબ આપજો. જો CH3 C CH3 H CH OH અને અહીંયા આવશે CH3. એની પ્રક્રિયા HBr સાથે કરવાની છે. તો આ પ્રક્રિયા ઝડપી અને પ્રતિવર્તીય કઈ રીતે થાય? તો બાળકો તમને યાદ હોવું જ જોઈએ કે HBr આયોનિક હોવાથી બ્રોમિન એનું યુગ્મ લઈને ઉત્પન્ન કરે છે, બ્રોમિન એનું યુગ્મ લઈને ઉત્પન્ન કરે છે Br-, 1 2 3 4 5 6 7 8 વત્તા
आ H प्लस आयन बन्यो ने एने ऑक्सीजन शू के हमारे इलेक्ट्रॉन आपके पास, तो निपज मळे CH3 CH CH3 CH CH3 અને આ OH હતું એમાંથી એક યુગ્મ ઓછું થઈ ગયું અને OH2 બને, આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. પહેલા સ્ટેપમાં પ્રોટોનેશન થઈને પ્રોટોનેટેડ આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય છે. સમજી ગયા? તો આલ્કોહોલની HBr સાથેની ઝડપી પ્રક્રિયા થઈને પ્રોટોનેટેડ આલ્કોહોલ મળ્યું. અચ્છા, બીજું સ્ટેપ અંદર જ લખીશું. આ Br માઇનસ છે ને, આ Br માઇનસ ને ગાયબ કરી નાખું અને અહીંયા લખું તો હું આ પ્રક્રિયાને કન્ટિન્યુ રાખી શકું. જો હું Br અહીંયા ને અહીંયા રાખું ને તો એનો મતલબ Br પણ પ્રક્રિયામાં ભાગ લે છે, એટલા માટે એને દૂર કરીને મેં એરોની નીચે મૂક્યું છે. બીજા સ્ટેપમાં બાળકો CO બંધનું ખંડન થઈ બંધનું યુગ્મ ઓક્સિજન લઈ જાય તો આને નિર્જલીકરણ કહેવાય. CO બંધનું યુગ્મ ઓક્સિજન પાસે સ્થાનાંતરિત થઈ પાણી દૂર થાય, નિર્જલીકરણ કહેવાય ને. તો નિપજ મળે બાળકો કાર્બોકેટાયન. કઈ નિપજ મળશે? કાર્બોકેટાયન. સો કાર્બોકેટાયન નિપજ મળી. હું ધ્યાનથી જોઉં ને અવલોકન કરું તો એને દ્વિતીયક કાર્બોકેટાયન કહેવાય. તો પહેલા સ્ટેપમાં પ્રોટોનેશન થઈને પ્રોટોનેટેડ આલ્કોહોલ, બીજા સ્ટેપમાં દ્વિતીયક કાર્બોકેટાયન મળે છે, દ્વિતીયક કાર્બોકેટાયન. બરાબર. હવે તમે 11મા સાયન્સમાં ભણી ગયા હતા એ રિપીટ કરવાનો એટલે કે યાદ કરવાનો સમય આવી ગયો છે. 11મા સાયન્સમાં તમે કંઈક આવું ભણ્યા હતા કે 11મા સાયન્સમાં તમે આવું ભણ્યા હતા કે ભાઈ કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તૃતીયક મોર ધેન દ્વિતીયક મોર ધેન પ્રાથમિક. તો અહીંયા જુઓ, દ્વિતીયક કાર્બોકેટાયન છે ને એની જ પડોશમાં આ જે દ્વિતીયક કાર્બોકેટાયન છે એની જ પડોશમાં તૃતીયક કાર્બન આવેલો છે. તમે જોઈ શકો છો આ કાર્બન સીધો 3 કાર્બન સાથે જોડાયેલો છે ને. તો આ દ્વિતીયક કાર્બોકેટાયન છે એની જ પડોશમાં તૃતીયક કાર્બન છે. તો આમાં પ્રોટોન સ્થાનાંતર H+ ના સ્થાનાંતરની પ્રક્રિયા થાય, પ્રોટોન સ્થાનાંતર. આ આયન વધુ સ્થાયી થવા માટે ધન વીજભાર ડાબી બાજુ જશે અને હાઇડ્રોજન જમણી બાજુ આવી જાય. તો આમ પ્રોટોનનું સ્થાનાંતર થાય અને હાઇડ્રોજન જઈને ધનાયન અને CH+ બનાવશે CH2. तो कार्बन गाता है, हाइड्रोजन जाता है, +4 जाता है. तो हाइड्रोजन जईने प्लस वीजभार आवे तो स्थायी आयन बन्यो तृतीयक कार्बोकेटायन. तो आटली मजूरी करवानी छे. पहला स्टेप में प्रोटोनेशन, पछी ये तो होना ही था, निपज मळशे द्वितीयक कार्बोकेटायन અને પ્રોટોન સ્થાનાંતરથી આવશે શું? તૃતીયક કાર્બોકેટાયન. બીજું સ્ટેપ તો એમનેમ તમને આવડે. CH3C CH3 પ્લસ વધ્યું CH2 CH3 એની Br માઇનસ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય. પહેલા સ્ટેપમાં તમને ખ્યાલ છે બ્રોમિન આયન છૂટો પડ્યો હતો ને, તો એ બ્રોમાઇડ આયન ઇલેક્ટ્રોન યુગ્મથી અટેક કરે બીજા કાર્બન પર, એને હુમલો કહેવાય. શું કહેવાય? હુમલો. કેન્દ્રાનુરાગી હુમલો કરે અને છેવટે નિપજ આપશે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન નિપજ તરીકે આપે છે. બરાબર? ક્લિયર? સો ધીસ ઇઝ સિમ્પલ. આને કહીશું ક્રિયાવિધિ. બરાબર? તો આ સાથે ચેપ્ટરના સ્વાધ્યાય પણ પૂરા થાય છે.